ચાલો આજે આપણે આ મગ પડ્યા છે અને ભાત પડ્યા છે. મગ આપણે બાફેલા છે, બપોરે મેં બનાવ્યા હતા તો એમાંથી થોડાક વધારે હતા તે મેં કાઢી લીધા છે. અને આપણે એક વાટકી જેટલા ભાત છે. આપણે આમાંથી ગોટા બનાવવાના છે. વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવીશું. ચાલો આપણે આ ભાત છે મગની અંદર નાખી દઈશું. મગ આપણે વઘારેલા નથી, ખાલી બાફેલા જ છે. હવે આ સારું એવું આપણે મિક્સ કરી દઈશું. આ રીતે મસરી દઈશું થોડું. આ રીતે જો આપણે સરસ ચોળી લીધું છે. હવે એકદમ લીચું નથી કરવાનું. આ રીતે અધકચરું હોય એ રીતે આપણે ચોળી લેવાનું છે. ચલો હવે આપણે એક મોટી તપેલી લઈ લઈશું. તો એની અંદર આપણે મકાઈનો લોટ 1 કપ નાખીશું. 1 કપ આપણે ચણાનો લોટ નાખીશું અને 1 કપ આપણે ચોખાનો લોટ નાખ્યો છે. આપણે ખાલી એકલું બેસન હોય તો પણ હાલે. હવે આની અંદર આપણે આ વસ્તુ છે એ નાખી દઈશું. જે આપણે મગ અને ભાત બંને ચોરી અને રાખ્યા છે એ નાખી દઈશું. હવે આપણે આ લીલી ડુંગળી ધોઈ અને સમારી અને રાખી છે. આપણે ઝીણી સમારી છે. જો લીલી ડુંગળી તમે ના ખાતા હોય તો આની અંદર મેથી રાખી શકો છો અને કોબીજ પણ નાખી શકો છો. હવે આપણે આ કોથમીર નાખીશું. કોથમીર પણ આપણે ધોઈ અને સમારી લીધી છે. હવે આપણે આદુ મરચાં અને લસણ ખાંડી અને રાખ્યું છે એ નાખી દઈશું. ચલો હવે આપણે મસાલા કરીશું. તો આપણે અડધી ચમચી આપણે હળદર નાખી છે. 1 ચમચી આપણે ધાણા જીરું નાખ્યું છે અને ચપટી આપણે હિંગ નાખી છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે. 1 ચમચી તલ, 1 મોટી ચમચી ખાંડ નાખી છે. વરિયાળી નાખી છે અને અજમા આપણે આખી મસરીને નાખીશું એટલે આની સ્મેલ સરસ આવે. એ પણ આપણે 1 ચમચી લીધા છે. હવે આપણે આ બધી વસ્તુ પહેલા મિક્સ કરી લઈશું. ચલો હવે આપણે આમાં દહીં નાખીશું. આપણે 1 વાટકી દહીં લીધું છે. દહીં આપણે મોળું લીધું છે. મિક્સ કરી લઈશું. દહીંથી એકદમ પોચા અને સરસ ગોટા બને છે. ચલો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે. હવે આપણે આમાં મરી પાવડર નાખીશું. ધાણા અને મરી પાવડર રસકચરા વાટીને નાખવા હોય તો એ નાખી શકો છો તમે. ઓરેગાનો નાખીશું. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તમારે નાખવું હોય તો જ નાખો, નહીં તો સ્કીપ કરી શકો છો. આની જગ્યાએ તમે લાલ મરચું પણ નાખી શકો છો. હવે આપણે થોડુંક પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરશું. એ તારે વધારે નથી નાખી દેવાનું આપણે. ચાલો આપણું બેટર તૈયાર છે. જો આ રીતે અત્યારે કટ રાખવાનો છે. પછી આપણે લીંબુ નીચોવીશું અને આપણે ખાવાના સોડા નાખીશું. અત્યારે આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું આને. ચાલો હવે આપણે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લઈએ. હવે આપણે આની અંદર ખાવાના સોડા નાખીશું. આની જગ્યાએ તમે ઈનો પણ નાખી શકો છો. આપણે 1 નાની ચમચી નાખ્યા છે. હવે આપણે લીંબુ નીચોવીશું. 1 નાની સાઈડનું આપણે લીંબુ નીચોવીશું. હવે આપણે આના સારું એવું ફેટી લઈશું. ચલો આ રીતે આપણે ફેટી અને સરસ તૈયાર કરી દીધું છે. હવે આપણે ગોટા ઉતારીશું. ચલો હવે આપણે નવસેકું તેલ ગરમ થયું છે તો આપણે 2 ચમચી જેટલું આમાં તેલ નાખીશું. આનાથી શાઇનિંગ બહુ સરસ આવે છે અને ગોટા પોચા પણ બહુ સરસ બને છે. હવે આપણે આ તેલને મિક્સ કરી દઈશું. ચલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગોટા ઉતારી લઈશું. આ રીતે આપણે જેટલા હમાય એટલા નાખી દઈશું અત્યારે. ચલો આ રીતે જો બધા તરે અને ઉપર આવી ગયા છે અને લગભગ તરાવા જેવા છે. આ રીતે આપણે ગોલ્ડન કલર ના થાય એટલે કાઢી નાખશું. બહુ સરસ આપણા ગોટા થઈ ગયા છે અને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે. આમાં વધારે ફાસ્ટ કે હાવ ધીમો પણ નથી રાખવાનો. ચાલો આપણા ગોટા તૈયાર છે. જો એકદમ પોચારું જેવા અને ક્રિસ્પી પણ સરસ બન્યા છે. અંદરથી એકદમ પોચારું જેવા બન્યા છે.
આ ગોટાનું ખીરું આપણે થોડુંક ઢીલું રાખવાનું છે. જે આપણે સામાન્ય ગોટા બનાવીએ એના કરતા આપણે આ ગોટાનું ખીરું થોડુંક ઢીલું રાખવાનું, એકદમ પોચા અને ક્રિસ્પી બહુ સરસ બનશે. તો આપણે આ ગોટાને આજે આપણે ચા જોડે સર્વ કરીશું. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.